જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના શુભ દિવસે મિત્રો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 10મા અધ્યાય વિભૂતિ યોગની રસપ્રદ અને આધુનિક રજૂઆતમાં ડૂબકી લગાવીશું. આ અધ્યાય ફક્ત શબ્દોનો સંગ્રહ નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલો એવો દિવ્ય ઉપદેશ છે જે જીવનના દરેક પડકારને પાર કરવાની શક્તિ આપે છે. આ ઉપદેશ ભક્તિ અને મોક્ષનો માર્ગ ખોલે છે, અને આજે આપણે એને એક નવી, રસાળ અને ઉત્સાહજનક રીતે સમજીશું. આ વિભૂતિ યોગમાં શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની દિવ્ય શક્તિઓ અને સંસારમાં વ્યાપેલા પોતાના રૂપોનું વર્ણન કરે છે. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન દરેક સુંદર, શક્તિશાળી અને અદ્ભુત વસ્તુમાં વસે છે. આ ઉપરાંત આપણે એક સુંદર, નવી અને પ્રેરણાદાયી કથા પણ સાંભળીશું જે આ અધ્યાયના મહાત્મ્યને દર્શાવે છે. ચાલો આ દિવ્ય યાત્રા શરૂ કરીએ. વિભૂતિ યોગ, શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રભાવ. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં જ્યાં અર્જુન મૂંઝવણ અને શંકાઓથી ઘેરાયેલો હતો, ભગવાન શ્રી કૃષ્ણએ તેને પોતાની અનંત શક્તિનો પરિચય આપ્યો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાબલી અર્જુન, હું તને મારા દિવ્ય રહસ્યો અને સંસારમાં વ્યાપેલી મારી વિભૂતિઓનું વર્ણન કરું છું. આ જ્ઞાન તારા હૃદયને શાંતિ આપશે અને તને મારી ભક્તિના માર્ગે દોરશે. શ્રી કૃષ્ણએ કહ્યું, હું સર્વનો આદિ કારણ છું. મારી ઉત્પત્તિને દેવતાઓ કે મહર્ષિઓ પણ નથી જાણતા, કારણ કે હું અનાદિ, અજન્મા અને સર્વનો સ્વામી છું. જે મનુષ્ય મને આ તત્વથી જાણે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે. આગળ શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું. બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા, સત્ય, સંયમ આ બધું મારાથી જ ઉદ્ભવે છે. સૃષ્ટિનો આદિ, મધ્ય અને અંત હું જ છું. દેવોમાં ઇન્દ્ર, વેદોમાં સામવેદ, ઋષિઓમાં ભૃગુ, નક્ષત્રોમાં ચંદ્ર આ બધામાં હું વ્યાપી રહ્યો છું. પર્વતોમાં મેરુ, નદીઓમાં ગંગા, વૃક્ષોમાં પીપળો, પક્ષીઓમાં ગરુડ, દરેક શ્રેષ્ઠ વસ્તુમાં હું જ છું. શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે તેમની શક્તિ અનંત છે અને આ બધી વિભૂતિઓ તેમના અંશનું માત્ર એક નાનકડું દર્શન છે. હે અર્જુન, આ આખું વિશ્વ મારી યોગ શક્તિના એક અંશથી ધારણ થયેલું છે. એમ કહી શ્રી કૃષ્ણએ અર્જુનના હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટાવ્યો. અર્જુન આ દિવ્ય જ્ઞાનથી અભિભૂત થઈને શ્રી કૃષ્ણને પ્રણામ કરીને બોલ્યો, હે કેશવ, આપ પરમ બ્રહ્મ, પરમધામ અને સર્વવ્યાપી છો. આપની લીલાઓને ના તો દેવતાઓ જાણે છે, ના દાનવો. હું આપના આ ઉપદેશને સત્ય માનું છું. હવે ચાલો એક નવી, રસપ્રદ અને પ્રેરણાદાયી કથા સાંભળીએ જે વિભૂતિ યોગના મહાત્મ્યને દર્શાવે છે. આ કથા આધુનિક સંદર્ભમાં છે, જેથી આપણે બધા તેની સાથે જોડાઈ શકીએ. પ્રાચીન સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ધીરજ નામનો યુવાન રહેતો હતો. ધીરજ એક સામાન્ય ખેડૂતનો દીકરો હતો, પણ તેનું મન હંમેશા જ્ઞાનની શોધમાં રહેતું. ગામના લોકો તેને સપના જેવી કહીને ચીડવતા, કારણ કે તે રાત દિવસ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનું ચિંતન કરતો અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં ડૂબેલો રહેતો. એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા, નદીઓનું પાણી ખૂટી ગયું અને ગામના લોકો નિરાશામાં ડૂબી ગયા.
ગામના મોટેરાઓએ નક્કી કર્યું કે દેવીનો યજ્ઞ કરવામાં આવે, પણ તે માટે શુદ્ધ હૃદયના વ્યક્તિની જરૂર હતી. ગામના લોકોની નજર ધીરજ પર પડી, કારણ કે તેનું જીવન સાત્વિક અને ભક્તિમય હતું. ધીરજે યજ્ઞની જવાબદારી લીધી, પણ તેના મનમાં એક શંકા હતી. હું એક સામાન્ય યુવાન છું, શું હું આ યજ્ઞને સફળ બનાવી શકીશ? આ શંકા સાથે તે ગામના પ્રાચીન પીપળાના ઝાડ નીચે બેસી ગયો અને શ્રીમદ ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગનો પાઠ કરવા લાગ્યો. જેમ જેમ તે શ્લોકોનું ઉચ્ચારણ કરતો ગયો, તેનું મન શાંત થતું ગયું. શ્રી કૃષ્ણના શબ્દો તેના હૃદયમાં ગૂંજવા લાગ્યા. હું દરેક શ્રેષ્ઠ વસ્તુમાં છું, હું ગંગામાં છું, હું સૂર્યમાં છું, હું વાયુમાં છું. ધીરજને અચાનક એક દિવ્ય અનુભૂતિ થઈ. તેને લાગ્યું કે શ્રી કૃષ્ણ તેની સામે ઊભા છે અને તેમની આંખોમાંથી અનંત શક્તિનો પ્રકાશ નીકળી રહ્યો છે. શ્રી કૃષ્ણએ ધીરજને કહ્યું, હે ધીરજ, તું મારી ભક્તિમાં લીન છે, તેથી હું તને એક દિવ્ય દ્રષ્ટિ આપું છું. જો આ સૃષ્ટિમાં મારી વિભૂતિઓ કેવી રીતે વ્યાપેલી છે. એ ક્ષણે ધીરજની આંખો સમક્ષ એક અદ્ભુત દ્રશ્ય ખુલ્યું. તેણે જોયું કે ગામના સુકાયેલા ખેતરોમાં શ્રી કૃષ્ણનો પ્રકાશ ચમકી રહ્યો છે. નદીના ખાલી પટમાં ગંગાનું રૂપ ઝબકી રહ્યું છે અને ગામના લોકોના હૃદયમાં શ્રી કૃષ્ણની ભક્તિનો દીવો પ્રગટી રહ્યો છે. આ દ્રષ્ટિથી ધીરજનો આત્મવિશ્વાસ જાગ્યો. તેણે યજ્ઞની તૈયારી શરૂ કરી. યજ્ઞ દરમિયાન તે દરેક મંત્રની સાથે વિભૂતિ યોગના શ્લોકોનું સ્મરણ કરતો હતો. અચાનક આકાશમાંથી ઘનઘોર વાદળો ઉમટ્યા અને ભારે વરસાદ વરસવા લાગ્યો. ગામના ખેતરો ફરી હરિયાળા થયા. નદીઓમાં પાણી વહેવા લાગ્યું અને ગામના લોકોના ચહેરા પર સ્મિત ખીલ્યું. ગામના લોકો ધીરજને ભક્ત ધીરજ કહેવા લાગ્યા, પણ ધીરજે નમ્રતાથી કહ્યું, આ બધું શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનો પ્રતાપ છે. વિભૂતિ યોગનું ચિંતન કરવાથી મેં શ્રી કૃષ્ણની શક્તિને અનુભવી અને તેમની કૃપાથી આ ચમત્કાર થયો. વિભૂતિ યોગ ફક્ત એક અધ્યાય નથી, એ એક જીવનશૈલી છે. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન દરેક વસ્તુમાં, દરેક ક્ષણમાં, દરેક શ્વાસમાં વસે છે. જ્યારે આપણે આ અધ્યાયનું શ્રવણ, મનન અને ચિંતન કરીએ છીએ, ત્યારે આપણું હૃદય શુદ્ધ થાય છે, આપણા પાપો નષ્ટ થાય છે અને આપણને જીવનનો સાચો હેતુ સમજાય છે. આ અધ્યાયનું શ્રવણ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જે આપણને સંસારની માયાથી મુક્ત કરે છે. ભક્તિનો માર્ગ મજબૂત થાય છે, જે આપણને શ્રી કૃષ્ણની નજીક લઈ જાય છે. મનની શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે, જે આપણને જીવનના પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. પાપોનો નાશ થાય છે અને મોક્ષનો માર્ગ ખુલે છે. આજના ઝડપી જીવનમાં જ્યાં આપણે તણાવ, સ્પર્ધા અને અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા છીએ, વિભૂતિ યોગ એક દીવાદાંડીની જેમ કામ કરે છે. જ્યારે આપણે શ્રી કૃષ્ણની વિભૂતિઓનું ચિંતન કરીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી આસપાસની દરેક સુંદર વસ્તુ, પ્રકૃતિનું સૌંદર્ય, માનવતાની ભાવના અને આપણી અંદરની શક્તિ, એ બધું શ્રી કૃષ્ણનું જ રૂપ છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે સૂર્યોદયનું સૌંદર્ય જુઓ છો, ત્યારે તેમાં શ્રી કૃષ્ણનો પ્રકાશ જુઓ. જ્યારે તમે કોઈની મદદ કરો અને તેના ચહેરા પર સ્મિત જુઓ, ત્યારે એમાં શ્રી કૃષ્ણની કરુણા જુઓ. જ્યારે તમે કોઈ મુશ્કેલીમાંથી બહાર નીકળો,
ત્યારે એમાં શ્રી કૃષ્ણની શક્તિ જુઓ. મિત્રો, શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ એક એવો ખજાનો છે જે આપણને જીવનની દરેક મુશ્કેલીમાં માર્ગદર્શન આપે છે. ધીરજની કથા આપણને શીખવે છે કે શ્રદ્ધા, ભક્તિ અને ચિંતનથી આપણે શ્રી કૃષ્ણની શક્તિને આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ. આ અધ્યાયનું નિત્ય શ્રવણ, મનન અને ચિંતન કરો. દરેક શ્લોકમાં શ્રી કૃષ્ણનો પ્રભાવ અનુભવો. તમારું જીવન શાંતિ, સમૃદ્ધિ અને ભક્તિથી ભરપૂર થશે. બોલો શ્રી કૃષ્ણની જય. દર્શક મિત્રો, ગીતાનો ઉપદેશ બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ ઉપદેશ પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.